2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે એ 1 થી 5ની હોય, 6 થી 8ની, 9, 10 અને 11, 12 6 થી 8માં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ. આપણી વ્યવસ્થા છે, ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું. કચ્છમાં જે 4000 જેટલી જગ્યાઓ તમે વિશેષ ભરતી આપી છે, પરંતુ આટલી બધી ભરતી સાથે હોવાના કારણે ઉમેદવારો જે નિયમો છે એ નિયમો પ્રમાણે તમને ઉમેદવારો નથી મળતા, તો એમાં શું કઈ આગળ વધારવાના છો? ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે. હવે એ જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમામ અમારું વિભાગ અને માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું. એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે. સર, એસટીના જે વિદ્યાર્થીઓ